શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટની કાર્યવાહક સમિતિ તથા ટ્રસ્ટી મંડળ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। રાજકોટના વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે ગુર્જર સુતાર જ્ઞાતિની મહત્વપૂર્ણ દાતાઓ જ્ઞાતિજનોની મીટિંગ યોજાઈ। રાજકોટ તારીખ 7/1/2026। શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ્ઞાતિ માટે વિશાળ અને સુવિધાયુક્ત જગ્યાની વ્યવસ્થા કરવા માટે મહત્વાકાંક્ષી આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ આયોજન અંતર્ગત જ્ઞાતિ દ્વારા જમીન ખરીદી માટે જ્ઞાતિજનો તથા દાતાઓને કરાયેલ અપીલના પ્રતિસાદ રૂપે અત્યાર સુધીમાં નોંધપાત્ર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે। તેમ છતાં જમીનના સોદા અનુસાર હજી પણ થોડી રકમ ખૂટતી હોવાથી આ બાબતે વિગતવાર ચર્ચા વિચારણા કરવા માટે દાતાઓ અને જ્ઞાતિજનોની એક સંયુક્ત મીટિંગનું આયોજન તારીખ 7 જાન્યુઆરી 2026ના રોજ ભક્તિનગર ખાતે આવેલ વિશ્વકર્મા કેળવણી મંડળના ભવનમાં કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં જ્ઞાતિના આગેવાનો, દાતાઓ, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહ્યા હતા। મીટિંગનું સંચાલન શ્રી વિનયભાઈ તલસાણિયા, શ્રી નીતિનભાઈ બદ્રકિયા તથા શ્રી દર્શિતભાઈ સાંકળેચા દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જ્ઞાતિના હિત માટે કરવામાં આવી રહેલા આ મહત્વના કાર્યની પૃષ્ઠભૂમિ રજૂ કરવામાં આવી હતી અને સૌને એકતાપૂર્વક સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી। મીટિંગ દરમિયાન શ્રી વિનયભાઈ તલસાણિયાએ અત્યાર સુધીમાં મળેલ આર્થિક સહયોગની વિગતવાર માહિતી જ્ઞાતિજનો સમક્ષ રજૂ કરી હતી। તેમણે જમીન માટે લખાવેલ કુલ ફૂટેજ, અત્યાર સુધીની પ્રાપ્ત રકમ તથા જમીનના સોદા મુજબ ખૂટતી રકમ અંગે સ્પષ્ટ માહિતી આપી હતી। સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે જો તમામ જ્ઞાતિજનો પોતાની શક્તિ અનુસાર સહયોગ આપે તો આ મહત્વનું કાર્ય ટૂંકા સમયમાં પૂર્ણ કરી શકાય તેમ છે। ખૂટતી રકમ માટે વધુ સહયોગની અપેક્ષા વ્યક્ત કરતા તેમણે જ્ઞાતિની એકતા અને સમર્પણને આ કાર્યની સૌથી મોટી શક્તિ ગણાવી હતી। જમીનના બિનખેતી એને પ્રક્રિયા, દસ્તાવેજીકરણ તથા કાનૂની કાર્યવાહી અંગેની જવાબદારી સંભાળી રહેલા એડવોકેટ શ્રી અશ્વિનભાઈ વડગામાએ પણ મીટિંગમાં ઉપસ્થિત સૌ જ્ઞાતિજનોને તેમની કામગીરી અંગે માહિતગાર કર્યા હતા। તેમણે જમીનની સ્થિતિ, કાનૂની પ્રક્રિયા, બિનખેતી મંજૂરી તથા ભવિષ્યમાં આવનાર પ્રક્રિયાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી, જેથી સૌ જ્ઞાતિજનોને સમગ્ર પ્રક્રિયા અંગે સ્પષ્ટતા મળી રહે। આ મીટિંગમાં જ્ઞાતિ મંડળની અપીલના સકારાત્મક પ્રતિસાદ રૂપે અનેક નવા દાતાઓએ પોતાનો સહયોગ નોંધાવ્યો હતો। સાથે સાથે અગાઉ સહયોગ નોંધાવેલ દાતાઓએ પણ તેમાં વધારો કરીને પોતાનો જ્ઞાતિપ્રેમ અને સામૂહિક જવાબદારીનો ઉત્તમ દાખલો રજૂ કર્યો હતો। ખાસ કરીને સૌથી વધુ સહયોગ શ્રી વિજયભાઈ ધ્રાંગરદરિયાએ સ્વર્ગસ્થ પ્રભુદાસ નથુભાઈ ધ્રાંગરદરિયાની પાવન સ્મૃતિમાં 300 ફૂટ જમીન નોંધાવીને આપ્યો હતો, જે સમગ્ર મીટિંગમાં પ્રશંસાનો વિષય બન્યો હતો। આ ઉપરાંત સમાજની અનેક સંસ્થાઓ તથા વ્યક્તિગત રીતે પણ 1 ફૂટથી માંડીને 225 ફૂટ સુધી જમીન નોંધાવવામાં આવી હતી। સહયોગ આપનારામાં વ્યક્તિગત દાતાઓ ઉપરાંત દુદકિયા પરિવાર, પંચાસરા પરિવાર, ધ્રાંગરદરિયા પરિવાર, ગોવિંદિયા પરિવાર, બકરાણીયા પરિવાર, સાંકળેચા પરિવારનો સમાવેશ થાય છે। સાથે સાથે વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ, દુદકિયા પરિવાર મહિલા ધૂન મંડળ, પ્રગતિ મંડળ, સત્સંગ મંડળ, વિશ્વકર્મા યુવક મંડળ તેમજ ચાયવાલા ગ્રુપ દ્વારા પણ નોંધપાત્ર સહયોગ નોંધાવવામાં આવ્યો હતો, જે જ્ઞાતિની સંગઠિત શક્તિને દર્શાવે છે। મીટિંગની શરૂઆત પહેલા ધ્રાંગરદરિયા પરિવાર દ્વારા ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે આત્મીયતા અને ભાઈચારાનો ભાવ વધુ પ્રગટ થયો હતો। મીટિંગના અંતિમ તબક્કે જ્ઞાતિ પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયાએ સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ દાતાઓ, સંસ્થાઓ તથા જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સૌના સહકારથી આગામી વિશ્વકર્મા જયંતી સુધીમાં આ મહત્વનું કાર્ય સુપેરે પૂર્ણ થશે અને ગુર્જર સુતાર જ્ઞાતિને ભવિષ્ય માટે એક મજબૂત આધારભૂત સુવિધા પ્રાપ્ત થશે। આ મીટિંગે ગુર્જર સુતાર જ્ઞાતિની એકતા, સહકાર અને સામૂહિક ભાવનાનું જીવંત ઉદાહરણ રજૂ કર્યું હતું, જે આવનારા સમયમાં જ્ઞાતિના વિકાસ માટે પ્રેરણારૂપ બનશે। રિપોર્ટ અશોકભાઈ દુદકિયા, રાજકોટ। જ્ઞાતિજનો પધાર્યા અને જે અનુદાન લખાયું તે બદલ હું જ્ઞાતિજનોનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો માનું છું કે આટલી બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો એક મેસેજ દ્વારા આવ્યા અને 1000થી પણ વધારે ફૂટ આજે જગ્યાનું અનુદાન લખાયું તે બદલ એમનો ખૂબ ખૂબ હું આભારી છું। બીજું કે જે આજના ભોજનના દાતા હતા એ આપણે મંદિર ઉપર કંઈ ખર્ચ નાખ્યો નથી, એમના દાતા પણ ધાંગધરિયા પરિવાર હતા, એટલે આપણે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું આપ જાણો છો કે આજે 1000 ફૂટથી પણ વધારે જગ્યાનું અનુદાન નોંધાણું, હજી આપણે લગભગ 3000 ફૂટ જેવી
જગ્યાનું અનુદાન ઘટે છે. પૂરું થાય એટલે આપણું કાર્ય લગભગ પૂરું થશે. મને આશા છે કે આવતા સમૂહ લગ્ન પૂરા થાય ત્યાં સુધીમાં લગભગ નોંધાઈ જશે. બીજું આપ જાણો છો કે આગામી 31 જાન્યુઆરી આપણા સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન છે અને શાસ્ત્રી મેદાનમાં રાખેલ છે. અને બીજું આપણે અગાઉ પણ વિશ્વકર્મા મંદિરે ઝવેરા વ્રત ઉત્સવનું આયોજન કરેલ હતું. આ વર્ષે આપણે શાસ્ત્રી મેદાનમાં વસંત પંચમીથી શરૂ કરીએ છીએ અને એમાં વિશ્વકર્મા વંશજો અને ઓબીસી પરિવાર એમને બધાને આપણે જોડવાના છે અને ભવ્ય આયોજન કરવાના છે કે દાદાનો પ્રચાર થાય. કેમ ગણપતિનો પ્રચાર અત્યારે ઘરે ઘરે થઈ ગયો છે, એમ આપણા ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રચાર થાય એના સંદર્ભમાં આપણે શાસ્ત્રી મેદાનની અંદર વસંત પંચમીના દિવસે એમનું સ્થાપન કરશું. રોજ આરતી આપણે કરશું. રોજ અલગ અલગ સમાજને પરિવારોને બોલાવી અને સાંજે આરતીનો કાર્યક્રમ રાખવાના છે. અને બીજું કે રોજ અલગ અલગ કાર્યક્રમો કરવાના છીએ. એક શાયરો હોય છે, ડાયરો હશે, બહેનોનો ધૂન કીર્તન હશે. બધા મોટી સંખ્યામાં જોડાજો અને રોજ આપણે ત્યાં પ્રસાદનું આયોજન કરશું એટલે પ્રસાદ આપશું. એવું બધું આયોજન આપણે નક્કી કર્યું છે. એમાં પણ આપનો સાથ સહકાર બધાનો મળતો રહે એવી આશા રાખું છું. અને જ્યાં સહકાર આપ્યો તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજું કાંઈ પણ હજી પણ નોંધાવાનું હોય તો એક દિવસ કંકોત્રીને બાકી આજે આવી છે તો કંકોત્રીમાં કાંઈ પણ નોંધાવાનું બાકી હોય કરિયાવતી દીકરીઓને તો એ પણ નોંધાવી શકો છો. બધાનો ખૂબ ખૂબ આભાર. સૌને જય વિશ્વકર્મા. લગતો કે એવો વખત આવે કદી, એવો વખત આવે કદી, અન્ન હોય એક તકનું, આપે કરો ઉપવાસ. પણ ભલે આપણે ઉપવાસ કરવો પડે, જાતે ઉપવાસ કરો, આપે કરો ઉપવાસ, પણ મન રાજી રાખો તમે રંગ કરો. અહીંયા જે ભેગી થઈ છે આપણી જ્ઞાતિજની, આપણા સમાજના જે ભાઈઓ બહેનો, એ આપણી રંગ છે, આપણી પ્રજા છે, તો આપણો પરિવાર છે. તો હવે આનું મન જો રાજી રાખવું હોય તો જેમ વિનયભાઈએ ઉલ્લેખ કર્યો એમ 116 વર્ષ પછી જો જ્ઞાતિ પોતાની એક જમીન લઈને એક સત્કાર્ય કરવા જઈ રહી હોય કે એક નવી વાડી ઊભી થતી હોય ને જેમાં દરેક ભાઈઓ બહેનોને પોતાના પ્રસંગને વધારે ઉજળો કરવાનો અવસર મળતો હોય તો આપણી લોકબોલીમાં કહીએ છીએ કે ફૂલને કે ફૂલની પાકડી, એ અત્યારે તમારું સ્વાગત છે. આમાંથી જેટલા પણ ઉપલબ્ધ છે ફૂલ નહીં પણ ફૂલની પાકડી તો આપણે લખાવી શકીએ. સરસ મજાનું હવે પછીનું આપણું આ એક નવું જે જમીનનું સાહસ જે છે એ આ લોકો આખા જે ટીમ વર્ક તરફથી થઈ રહ્યું છે. આપણે બધા થોડું જે કોઈને જે કાંઈ 1 ફૂટ 2 ફૂટ 5 ફૂટ જે આપી રહ્યા છે એમાં હજી થોડો વધારો કરશું એટલે આપણાથી એડજસ્ટ થશે અને સરસ મજાનું આ કાર્ય એક આપણે પૂરું કરશું માર્ચ મહિના સુધીમાં. બીજી વાત હું કરું કે ખોખરદળ જે ગામની અંદર જે આ જગ્યા આવેલી છે તે ઘણી વ્યવસ્થિત જગ્યા છે. જે કોઈ ગયા હશે એને ખ્યાલ હશે જ કે ખોખરદળ જે ચોકડી આવે છે ત્યાંથી માત્ર 300 મીટર જેટલી જ આ જગ્યા ઉપયોગી બનવાની છે. બધાને ઉપયોગી બનવા અત્યારના સમય મુજબ આપણે સૌ જોઈએ તો અત્યારે આપણે કોઈ પણ પાર્ટી પ્લોટમાં જ આપણા પ્રસંગો કરતા હોઈએ છીએ. તો આ પાર્ટી પ્લોટ જે છે એ આજે આપણા ઘરથી જોવા જઈએ તો 5-10 કિલોમીટર દૂર જ હોય છે, નજીક નથી હોતા. તો આ એટલું દૂર નથી કે અહીંયા પીડી માલવૈયા કોલેજથી આપણે 11 કિલોમીટર અમે લોકોએ માપ્યું હતું, 11 કિલોમીટરના અંતરે છે તો એ દૂર ન કહેવાય. એ છે એ ભવિષ્યની અંદર અત્યારે તો પણ રોડ ચાલુ જ છે પણ ભવિષ્યની અંદર એ રોડ એ અમદાવાદથી જે ગોંડલ ચોકડી ગોંડલ રોડને ટચ થવાનો છે. થોડા જ સમયની અંદર એનું કાર્ય પણ ગવર્મેન્ટે નક્કી કરી લીધું છે અને શરૂ થવાનું છે. તો એ પણ એક મોટો લાભ મળવાનો છે કે આપણે રિંગ રોડ આખો બનવા જઈ રહ્યો છે. વિશ્વકર્મા જયંતિના દિવસે જે ઉત્સવ થવાનો છે એમાં 4 ફૂટ અથવા તો 4 ફૂટથી વધુ જે લોકોએ લખાવ્યા નોંધાવ્યા હશે એનું આપણે ત્યાં ડિસ્પ્લે બેનર ડિસ્પ્લે ઉપર નામ લખશું.
અને એ બેનર ડિસ્પ્લે જે કંઈ આપણું તકતી તો ત્યાં લગાવવાના છે, એટલે આપણી જે જગ્યામાં જે કંઈ ત્યાં